नमस्कार मित्रों, स्वागत है बधानु सोना चांदीना महत्वना समाचारमां। जी हाँ मित्रों, सोनाना भावनी बात करिए तो सोना चांदीनी किंमतोमां जबरदस्त कड़ाको बोली गयो छे। अने आ वर्षनी बात करिए तो मित्रों अत्यार सुधीमां स्थानिक बजारोमां सोनानी किंमतोमां 80% सुधीनी तेजी जोवा मळी रही छे। तो एम कही शकाय के मित्रों सोનું સતત વધી રહ્યું છે અને જાણકારો આગાહી કરી રહ્યા છે કે આવતા વર્ષે સોનાના ભાવમાં શું હજુ પણ વધારો ચાલુ રહેશે કે પછી 2026 એટલે કે નવા વર્ષમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે કે 2026 માં સોનું ક્યારે ઘટશે, કારણ કે સોનાની તો ખરીદી કરવી છે પરંતુ સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો સોનાના ભાવ જે છે એ સતત આસમાને પહોંચી રહ્યા છે। તો હવે કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોનાની બજારમાં ઘટાડાના બદલે વધારો નોંધાયો છે અને સોનું જે છે એ ફરીથી મોંઘું થયું છે। જ્યારે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 12,945 માં, જ્યારે 10 ગ્રામ 1,29,450 માં, જ્યારે 100 ગ્રામ 12,94,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં વધારો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 14,122 માં, જ્યારે 10 ગ્રામ 1,41,220 માં, જ્યારે 100 ગ્રામ 14,12,200 માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદીની કિંમતોમાં મિત્રો સતત વધઘટ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 251 માં, જ્યારે 10 ગ્રામ 2,510 માં, જ્યારે 100 ગ્રામ 25,100 માં અને 1 કિલો 2,51,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની જેમ ચાંદીની કિંમતોમાં પણ આજરોજ એટલે કે 27 ડિસેમ્બરથી સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવ જે છે એ મિત્રો 163% જેટલા વધી ગયા છે। તો એમ કહી શકાય કે મજબૂત ઔદ્યોગિક માંગ અને સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠામાં સતત અછતના કારણે વિદેશી બજારોમાં ચાંદીના ભાવ જે છે એ મિત્રો સતત વધી રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી સતત ઉચ્ચતમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે જણાવી રહ્યા છે કે વ્યાજદરમાં ઘટાડાને ટેકો આપ્યો છે, પરંતુ એમ પણ કહ્યું છે કે હવે નીતિ નિર્માતાઓ અત્યારે સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે, કારણ કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું જે છે એ મિત્રો $4,600 સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોનું ખૂબ જ મોંઘું થયું છે અને મિત્રો સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું સતત વધી રહ્યું છે અને ભારતમાં સોનાના ભાવમાં ફરી એકવાર તેજીનો દોર નોંધાયો છે। ત્યારે લોકો હજુ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે, કારણ કે લોકો લગ્ન માટે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। જેમ વાત કરીએ તો મિત્રો સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી, સોનાની બુટી જેવા દાગીના બનાવવા માટે લોકો સતત રાહ જોઈ રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુ સોનું મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો છેલ્લા 10 દિવસની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીના કિંમતોમાં 14,000 સુધીની તેજી। ત્યારબાદ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનું પણ ભયંકર મોંઘું થતું જોવા મળી રહ્યું
રહ્યું છે। તો આ સોનાના ભાવ જે છે એ સતત મિત્રો વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે નવા વર્ષમાં 2024માં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો થશે જેની માહિતી મેળવીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો સોના પર અત્યારે ભારે અસર કરી રહ્યો છે। અને વધુમાં વધુ વાત કરીએ તો મિત્રો ભારતમાં માંગમાં થોડો ઘટાડો અને વૈશ્વિક આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી પણ સોનાના ભાવમાં અસર પડી રહી છે। જો કે વાત કરીએ તો મિત્રો લાંબા ગાળે સોનાના ભાવ ફરી વધી શકે છે અને જો તમે તહેવાર માટે અથવા તો લગ્નની મોસમ દરમિયાન સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આ સમયગાળા દરમિયાન સોનાની માંગમાં વધારો જ થતો હોય છે। પરંતુ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પણ પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। તો હાલ વાત કરીએ ગુજરાતના અનેક શહેરોની તો મિત્રો સૌથી વધારે ગુજરાતના શહેરોમાં લગ્ન માટે લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ સોનું જે છે એ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું। તો મિત્રો નિષ્ણાંતો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો એ એક સારી રોકાણ તક છે। જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં વધઘટ જેની સાથે વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતા મધ્યમ વર્ગ જે છે એ ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યું છે કારણ કે 2025માં સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે અને સોનું ભયંકર મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। સોનાની સાથે સાથે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ ટૂંક જ સમયમાં મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે અને 2 લાખની સપાટી વટાવી અને ચાંદી ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે નિષ્ણાંતો માને છે કે નબળો યુએસ ડોલર ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના અને ગ્લોબલ પોલિટિકલ ટેન્શન સોનાના ભાવને સતત ટેકો આપી રહ્યું છે જેના કારણે સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો રોકાણકારોની તો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોની ચેતવણી રાખવી જોઈએ જેની માહિતી મેળવીએ તો જ્યારે પણ આપણે સોનાના દાગીના બનાવીએ છીએ ત્યારે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવવામાં આવે છે પરંતુ ઘણા બધા મિત્રો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે જેના લીધે લોકો સસ્તા સોનાની પણ ખરીદી કરી રહ્યા છે। જો આવી જ રીતે તમે સોનાની શુદ્ધતા તપાસવાનો વિચાર કરી રહ્યા હોય તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને હોલમાર્ક તપાસવામાં આવે છે અને જ્યારે તમે હોલમાર્ક તપાસો છો જેના ઉપરથી તમને સોનાની શુદ્ધતા પણ જોવા મળતી હોય છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત તેજીના કારણો એટલે કે કેન્દ્રીય બેંકો દ્વારા પણ રોકાણકારોની સાથે સાથે સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના લીધે સોનાની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે 2024માં જો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે। તો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો તમને સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી